આ છે કેબલ પ્રોટેક્ટર જે હું તમને બતાવી રહ્યો છું. હવે હું એક ડેટા કેબલ લઈશ. આ છે ડેટા કેબલ. આ ડેટા કેબલ એની ઉપર આ પ્રોટેક્શન લગાવવાનું એવું તમને બતાવું છે. આ રીતે જો આ પ્રોટેક્ટર છે, આ કેબલ જે છે એને ઉપર ધીરે ધીરે લગાડવાનું. આ રીતે આપણે પૂરેપૂરો વાયર ધીરે ધીરે એકદમ તમને બતાવતો રહીશ અને લગાવતો પણ રહીશ. ધીરે ધીરે આ પ્રોટેક્ટરને ગોળ ગોળ ફેરવીશું. કેબલની ઉપર આ પ્રોટેક્ટર વાયર એટલે કેબલ ઉપર ડેટા કેબલની ઉપર આ ચડતો જશે ધીરે ધીરે. આ રીતે તમારે જોઈ રહ્યા છો કે કેવી રીતે હું આ ગોળ ગોળ ફેરવી અને આ ડેટા કેબલ ઉપર પ્રોટેક્ટર કેવી રીતે લગાવું છું એ તમે જુઓ. હા, હું ધીરે ધીરે ચડાવતો જ રહું છું. બરાબર, આ રીતે હું લગાવતો રહીશ. પૂરેપૂરો આખો કેબલ હું તમને બતાવીશ કે કેટલા લોબો કેબલ 1 મીટરની ઉપર આ પૂરેપૂરો પ્રોટેક્ટર લગાવીશું આપણે 1 મીટરની ઉપર. આ રીતે આપણે લગાવતા રહીશું. હજુ પણ વિડીયોમાં બન્યા રહેજો તમે, કેમ કે આપણે આ વિડીયોની અંદર આપણે પૂરેપૂરો 1 મીટરનો આ જે ડેટા કેબલ છે એની ઉપર આપણે પૂરેપૂરો લગાવવાનો છે. બરાબર, ધીરે ધીરે કરીને આ રીતે ગોળ ગોળ ફેરવીશું અને ધીમે ધીમે આ ચડાવતા રહીશું આપણે. એટલે તમને પણ ખબર પડે કે આ 1 મીટર આપણે પૂરો કરવાનો છે. હજુ તો અડધોય નહીં થયો, બાકી છે હજુ તો. આ પ્રોટેક્ટર છે એની ઉપર આ આપણે લગાવી રહ્યા છે. હજુ આપણો પત્યો નથી. હજુ તો બાકી છે. જુઓ, આટલો બતાવ્યો મેં તમને, હજુ અડધો જ થયો. આપણે ચાલુ રાખજો, જેથી કરીને હું ધીરે ધીરે આ કેબલ વેઠતા જઈએ. આપણે ધીરે ધીરે ચડાવી દઈએ કેબલની ઉપર. આ પ્રોટેક્ટર ધીરે ધીરે લગાવીશું. એ પણ પ્રોટેક્ટર 1 મીટર જ છે અને આ કેબલ 1 મીટર છે. એટલે આપણે ધીરે ધીરે લગાવીશું એટલે આ પૂરો થઈ જશે. એટલે કમ્પ્લીટ થઈ જશે બંને બાજુથી. એટલે કેબલ પૂરો થશે ને પ્રોટેક્ટર 1 મીટર છે એ પૂરો થશે. એટલે બંને પૂરો થઈ જશે. એટલે આ રીતે ધીરે ધીરે વેઠતા રહીશું આપણે. આ ધીમે ધીમે વેઠીશું. કઈક જગ્યાએ લાગે તો જોઈ લઈએ આપણે એકવાર. આ રીતે લગાવતા રહીએ. આ રીતે ગોળ ગોળ ફેરવીએ ને તો જ ચડે, નકર ચડે નહીં. ધીરે ધીરે ચડાવતું રહેવાનું. જો ફેરવીએ ને ગોળ ગોળ, કેબલને ગોળ ગોળ ફેરવવું પડે તો જ ચડે, નકર ના ચડે. જો આટલો ચડ્યો, ધીરે ધીરે ફેરવતા રહેવાનું. આ રીતે જો આ રીતે છે. ધીરે ધીરે લગાવીશું એટલે ખબર પડશે કે આપણે કેટલા લગીને આવ્યો. ગોળ ગોળ ફેરવતા જ રહેવાનું. પૂરેપૂરો આ જ કેબલ ફેરવી જ દઈશું. આજે બતાવી જ દેવાનો. આ વિડીયોમાં બતાવીશ. આખે પૂરો હું તમને બતાવીશ વેટિંગ. પૂરેપૂરો 1 મીટર છે આપણી જોડ. એ લગાવી દઈએ કે લાગી જાય એટલે પછી પૂરો થઈ જશે. હજુ તો બાકી જ છે. ધીરે ધીરે ચડાવીએ. પ્રોટેક્ટરે ગોળ ગોળ ફેરવવું પડશે ને કેબલે ગોળ ગોળ ફેરવવું પડશે તો જ ચડશે, નકર ચડશે નહીં. પેલાની અંદર મોટી આવી જાય ને સાદી રીતે ચડાય તો મોટી વારે ઘડી આવે તો આપણે કઈ ઉકેલ કરીએ. નકર તો આ રીતે પકડી રાખીએ તો આ કેબલ આ રીતે સરસ રીતે ચડી જાય એના ઉપર, ડેટા કેબલની ઉપર. તો પ્રોટેક્ટરે કમ્પ્લીટ થઈ જાય, પૂરું થઈ જાય અને એના ડેટા કેબલ ઉપર ચડી જાય. તો આ રીતે ચડાવતા જ રહેવાનું આપણે ધીરે ધીરે. આ કેબલ પૂરો થયો નથી, જે આપણે વેઠવાનો જ છે હજુ બાકી. એટલે ચાલુ જ રાખવાનું કે આપણે આ પૂરેપૂરો 1 મીટર કેબલ ખરો એ આપણે પૂરેપૂરો વેઠી જ દેવાનો. કેમ કે આ પ્રોટેક્ટર 1 મીટર છે અને આ કેબલ 1 મીટર છે. એટલે આ રીતે ગોળ ગોળ ફેરવતા જ રહેવાનું, વેઠી જ દેવાનું. એની અંદર વેઠતા જ રહેવાનું ધીરે ધીરે.
બસ આ રીતે ગોળ ગોળ ફેરવવો પડે તો વેટાશે. જો આટલો વેટાઈ ગયો, હજુ થોડો બાકી રહ્યો છે એ વેટી જ દઈએ આપણે. પૂરો કરી જ દેવાનો આજે, અને આખો પૂરો કરી દઈએ આપણે. પછી લાસ્ટમાં બતાવું તમને પૂરો થઈ જાય એટલે કે પ્રોટેક્ટર આ ચડી જાય આ કેબલ ઉપર, ડેટા કેબલ ઉપર, એટલે કેવું દેખાય એમ. આખો કેબલ ઉપર ચડી જશે એટલે કેવું દેખાય, પ્રોટેક્ટ થઈ જાય છે કે નહીં થતો એ પણ ચેક કરીએ આપણે. આ રીતે કોઈ મોટી આવે તો કાઢવાની ધીરે ધીરે, એટલે તો જતી રહેશે મોટી, અને ફરી એને ગોળ ગોળ ફેરવશો એટલે ચડવાનું ચાલુ થઈ જશે. અને આ પૂરેપૂરો કેબલ પ્રોટેક્ટ થઈ જશે. આ રીતે લગાવવાનું, અંગૂઠાથી ગોળ ગોળ ફેરવશો અને કોંગળીથી પકડી રાખવાનું કેબલને, એટલે ગોળ ગોળ અંગૂઠાથી ફેરવશો એટલે તરત જ ચડવા મળશે ધીરે ધીરે. આ રીતે કેબલ હજુ બાકી રહ્યો છે, હજુ થોડો પૂરો નથી થયો, હજુ પૂરેપૂરો થશે એટલે જોઈ લઈએ આપણે કે કેટલા સુધી આવ્યો. હજુ લગાવતા જ રહેવાનું આપણે, આ રીતે ગોળ ગોળ ફેરવતા જ રહેવાનું. ચડાવતા રહીશું. હવે આ વિડીયોમાં બન્યા રહેજો તમે કે આ રીતે હું ધીરે ધીરે લગાવીશ આ કેબલ પ્રોટેક્શન, જે ધીરે ધીરે લગાવતું રહેવાનું અને ગોળ ગોળ ફેરવતું જ રહેવાનું. બસ હવે પતવા જ આવ્યો છે લાગે, હવે થોડો કચરો હશે આવો એટલે પતી જશે. હવે થોડો પ્રોટેક્ટ રહ્યો છે કેબલ ઉપર ચડાવવાનો, આપણે પૂરો લગાવી રહેવાયા. જુઓ તમે આ રીતે લગાવો. હવે થોડો બાકી રહ્યો આપણા માટે, 1 મીટરમાં પૂરો થઈ જશે આ કેબલ પ્રોટેક્ટર. એ ચડી જશે પેલા ડેટા કેબલ ઉપર, એટલે તમે જોઈ લો આ રીતે ચડી જાય. અને આ રીતે ગોળ ગોળ ફેરવતું જ રહેવાનું. પતવા જ આવે છે ને, અમે પતી જ જશે. હવે થોડીક વાર લાગશે પણ પતી જશે. આ રીતે કોઈ મોટી આવે તો ઉકેલવી પડે, થોડીક ચેક કરીને પછી પાછી આપણે લગાવી દેવાનું. ગોળ ગોળ ફેરવવા લગાવવાનું. બસ આ રીતે ગોળ ગોળ ફેરવતું જ રહેવાનું ધીરું ધીરું. આપણે આ બની જશે એટલે બતાવીએ તમને કેબલ પ્રોટેક્ટર કઈ રીતે આ ડેટા કેબલ ઉપર લાગી ગયો પૂરેપૂરો. હવે થોડો કચરો છે એટલે થોડોક બરાબર થોડોક જ છે આવો બાકી, એ પૂરો લાગી જશે. હવે આ એકદમ સરસ પ્રોટેક્ટર છે, જે આપણે આ કેબલ ઉપર પણ લગાવી શકાય. હેન્ડસ્ફ્રી હોય આપણી વાત કરવા માટેની, હેન્ડસ્ફ્રી હોય તો હેન્ડસ્ફ્રીના કેબલ ઉપર પણ લગાવી શકાય. ડેટા કેબલ ઉપર લાગે અને હેન્ડસ્ફ્રી હોય આપણી જોડે તો એની ઉપર લગાવાય, બે ઉપર લગાવાય. એ તમારી રીતે લગાવી દેવાની, થોડી ધીરે ધીરે કરીને. આખી પૂરે લાગી જાય બે બાજુ, આખી તો થઈ જ જવાની, કેમ કે હેન્ડસ્ફ્રી નહીં લગાવાય. આ રીતે ડેટા કેબલને પણ યુઝ થાય, બે જગ્યાએ થાય. એટલે આ રીતે જો કેબલ પૂરો થવા આવ્યો છે તમારા હોમે જ, આ પૂરો થઈ જવા આવ્યો. આપણે કેબલ પૂરો જ થવા આવ્યો, પ્રોટેક્ટ ચડી જ રહ્યું છે ઉપર. હવે લાસ્ટ થોડુંક રહ્યું આપણી જોડે, એ પ્રોટેક્ટર લાગી જશે. પતી જવા આવ્યું જ છે. આ એકદમ પતવા જ આવ્યું છે આવું પ્રોટેક્ટર. થોડું રહ્યું છે આવું, પૂરેપૂરું લગાઈ ગયું. હવે આ પ્રોટેક્ટર કેબલ ઉપર જે ડેટા કેબલ હતો આપણી જોડે, એની ઉપર આ પૂરેપૂરો કેબલ લાગી ગયો પ્રોટેક્ટર. એટલે હવે આ પતી જ ગયું. એટલે આ થોડો કેબલ રહ્યો છે, વેટી લઈએ આપણે ફટાફટ, જેથી કરીને આખો કેબલ આપણો કવર થઈ જાય એકદમ, એની ઉપર ચડી જાય પ્રોટેક્ટર આખા કેબલ ઉપર. તો આપણે મસ્ત દેખાય છે. જુઓ હા, કેબલ લાગ્યા પછી આ પ્રોટેક્ટર કેવો સારો લાગે છે ને, એ જુઓ તમે. આ કેબલ 1 નંબરનો ઉપર પ્રોટેક્ટ થયા પછી લાગવા મળે. વ્હાઇટ કેબલ ઉપર આપણે લગાવ્યો છે. આ મલ્ટી કલર જેવો છે આ કેબલ પ્રોટેક્ટર, જે
સારો દેખાય છે. બ્લુ ગોલ્ડન ને બે મિક્સ કલર થઈને સારો એવો કલર છે. વ્હાઈટ ઉપર લગાવ્યો આપણે આ એટલે લાગ્યો છે. અને હવે પૂરેપૂરો પતી જ જવા આવ્યો. જો આ પૂરો પતી જ ગયો એવું સમજી લો ને. થોડો કચરો છે આવો એટલે આ પતી જવા આવ્યો. પૂરેપૂરો પતવા જ આવ્યો એટલે આ કમ્પ્લીટ ચડી ગયો છે. આપણે એમ કહીએ ને તો બરાબર પૂરો થઈ ગયો. આ રીતે આપણે કેબલ પૂરો થઈ ગયો છે. હવે આ ડેટા કેબલ ઉપર આ પ્રોટેક્ટર લાગી ગયું છે. જો હું તમને બતાવી રહ્યો છું. આ રીતે પૂરેપૂરો કેવો દેખાય છે. જો આ રીતે લાગે એટલે આ કેબલ આ રીતે દેખાય.